બસ તો ઉપાડે તે ત્યારે અત્યારથી શરૂ કરી દીધી બસ. જાણે રસોડું છે એનું. અત્યારે પાર્કિંગ કેવડું મોટું પણ જગ્યા નથી બેસવાની અત્યારે. લાડવા લઈને જવાના છે ને તો ત્યાં જવાનું છે તીરુ. હા તેમ જે નડતું એને પછી ખાવાનું બંધ કરી દેવાય. પણ જો બટાકું ખાવાનું બંધ કરી દીધું. હવે કેટલા દિવસ પછી ટ્રીપ પાછી મારવાની? તો પછી આપણે આખો દી ખાવાનું પાણી બ્લોગ બનાવવાનું એવું કરવાનું થાય ને. લાવ્યા છે ખાતા નથી. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો આપણે નાસ્તો કરી લીધો છે ને સવારનો છે ને વરસાદ જ એટલો આવે છે તો અત્યારમાં છે ને હવે મિશ્રીનું ટિફિન બનાવતું, રોટલી ને શાક બનાવવાનું છે તો ચાલો ફટાફટ બનાવી નાખીએ. અજયનું ટિફિન પણ તૈયાર થઈ ગયું છે અને અજય મારા વહેલા થઈ ગયા છે. વહેલા થઈ ગયા છો આજ તો. હું રાતે 3:30 ઉભો હતો ને ઈચ્છાવાન જગાડીને કે સગોને મેં રાતે 3:30 થઈ ગયા. મેં કીધું એમાં એવું હતું વિડીયો એડિટિંગ થયો ને વિડીયો સેવ નથી થતો એમ 3:30 થઈ ગયા ને હજી વિડીયો સેવ નથી થયો એટલે હવે એડિટિંગ કેમ કરું ને હવે વિચારવાનું છે મારે અત્યારે. હું કરી દઉં ગાંઠ મારી દઉં ને દેવાંશ નહીં જ નવું લઈને આવે. જો દેવાંશ આવું હાબુ લઈ આવ્યો છે. કેમ હાબુ તાર શું કરવા છે? ક્યાં લેતા જવા છે? ક્યાં ગામમાં? આપણે મમ્મીને બધું દુખે છે, પાછું દુખવા આવ્યું છે. ટાઢોડું છે ને એ ઠંડી ઋતુ હોય એટલે મમ્મીને દુખવા આવે. હવે એસીની જગ્યાએ છે ને અમારે ગરમ હીટર ઘરે લગાવવું છે. ગરમ હીટર લગાવ્યું ને તો ગરમી રહે. થોડી થોડી કસરત કરીને કરતી જ હોય આખો દી ચાલુ જ હોય કસરત છે. સવારમાં જાગીને 6 વાગ્યા જાગીને કરતી હોય કસરત. આમ ઘરી જઈ આમ એમ નાનો અહીંથી અહીંયા લગીને આમ એટલું આમ ઓલું કરવાનું તારે 2-2.5 કલાકે. રોજ રોંઢે હાલે. એક કમેન્ટ આવી હતી 2 કલાકે હાલે ને તો લોહીનું સર્ક્યુલેશન થાય, નકર લોહીનું સર્ક્યુલેશન ન થાય. હાલ શું અત્યારમાં ઘડીએ ભાખરી બે કરું છું. અત્યારની વાત નથી કરતો. એટલે એમ નહીં 2 કલાક થાય 3 કલાક થાય ને એટલે ઘરી ગમતું હાલવાનું. એટલું હલાય જાય રોજ ઘડીએ 2 કલાકે ન થાય, ઓછું હોય ત્યાં હલાય જાય. ઠીક હાલો હવે હું જાઉં ખાતે. મારે થઈ ગયું બહુ લેટ ને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. જો ને આપણે આ ફાર્મમાં મોરલા આવે છે મોસંબી ખાવી છે તારે? ને મોસંબી લાવ્યા હતા મારી હાટું એમને પડી રહી છે. મમ્મી મને રોજ કહે છે એટલે હવે મોસંબી છે ને આ દાંત વાળ દેવાનો છે મોસંબીનો આવી. હું મમ્મી મજા નહોતી થઈ. મોસંબી કરતો હતો. લાવ્યા છે ખાતી નથી. 2 મોસંબી ખાધી આખા કોથળામાં. ખાધી કો તાર ખાવી છે? તારે મોસંબી ખાવી છે બેટા? ઓય દેવાંશ રિહાણો છે એ શ્યામ ગઈ ને મિશ્રીને લેવા એટલે હવે આપણે નીકળવી ફટાફટી. વરસાદ નકર આમ જો વરસાદનો ચાલુ થઈ ગયો છે. તમને બતાવું જો દેખાતો હોય વરસાદ ચાલુ થઈ ગયો છે. એવું છે તો પછી આપણે આખો દી ખાવાનું પાણી બ્લોગ બનાવવાનું એવું કરવાનું થાય ને તો પાણી આવશે. હે અમુક લોકો અત્યારે મને એમ જાવ ને ખાતે એટલે એમ કે વરસાદ આવે કેવી મજા આવે. એ ઘરે રહીશું મજા કાંઈ ન, બધું અર્થતંત્ર વિખાઈ જાય. ને બા બેસી ગયા છે ને વરસાદ આવી ગયો ને તે ઈશા પલ્લીને આવી. એમાં એવું હતું કે ત્યાં પગીને ઝરમર રાખીને ગઈ ને ઝરી કોક સાટો ફૂટો આવીને ગયા ફટાફટ. કોઈ માસીને મેં કીધું ફટાફટ છોડી દો હું વઈ જાઉં. લાડવામાં કેટલા વાગે જવાનું? લાડવામાં 5:30. જે અમારી ચેનલમાં નવા છે ને પેલા ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો ને કમેન્ટ કરવાનું ન ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું ન ભૂલતા. ચાલો મિશ્રીની બેગ આપણે ચોપડા પેક કરવાના છે, આમાં ભરવાના છે તો ભરી દેવી અને પછી મિશ્રીનું ટિફિન પણ થઈ ગયું છે. ને બા બેસી ગયા છે અહીંયા. કેમ છે બા? મજા? જય શ્રી કૃષ્ણ. નવરાત્રી બેઠા ખાય પી નવરા થઈને બેઠા. આગળ પાછું ખાવાનું ટાણું થાય પાછા ખાવા જાઉં, પછી પાછા હોઈ જાઓ. પાછા હોઈ જાઉં. બા છે ને દિવસે હોઈ જાય પછી એમ કે મને રાતે નીંદર નથી આવતી. બા ને હવે એવું થઈ ગયું. બા ને છે ને પાસણની કોથળી કાઢી નાખેલી છે કા બા? હા એટલે બાને પાસણ ઓછું થાય. કાલ ભાત દાળ બરોબર ના ખાધીને કઈ કોઈ દે ભાત ખાવાનું ભાત ખાવા જ નથી કોઈ દી. દૂધની દાળ કોઈ દે ખાવાની. હા તેમ જે નડતું એને પછી ખાવાનું બંધ કરી દેવાય. પણ જો બટાકું ખાવાનું બંધ કરી દીધું
કેદી બંધ કરી દીધી? ત્યાં ખાશે બંગાળ ગોટા કેળાની સાયકલ નથી ખાધો? મમરી કાઢી હતી ને રોટલી કરી હતી. હું ત્યારે ભાત કર્યા હતા એટલા કરી દીધા ને રોટલી બોલ બોલ ખાતું દાદા ભાતે નથી એટલા એટલા માટે દીધી દાળ ઠીક. હાલો હવે હું નીકળું. બધું રેનકોટ પહેરતો જાય છે તો પહેરી લીધા સાલ થઈ ગયો હવે આગાહી છે એમ કહેતી હતી મમ્મી આગળ મને. કીધું ને એટલે કીધું. બહુ ભારે વરસાદની આગાહી એમ કોને ખબર, મને નથી ખબર કે હું. ચાલો આપણે નીકળી, હવે આપણે મળીશું સાંજે ડાયરેક્ટ. જો અત્યારે છે ને આજની મારી અપોઇન્ટમેન્ટ છે તો મારે જવાનું છે ક્લિનિકે, કારણ કે વરસાદ અત્યારે બહુ જ આવે છે. તો હવે મારે ક્લિનિકે જવું કેમ જવું, દેવાંશને મેં છે ને ઉપર મૂકી આવીશું ને હું થઈ ગઈ છું રેડી. તો હવે વરસાદ થોડોક રહીને પછી હું જાઉં. તો ચાલો અજયની તો બધા વૈયા ગયા છે, દેવાંશભાઈ રમે ને હવે રોવે ને તો ત્યાં ફટાફટ હું વહી આવું. તો વરસાદ બહુ એટલે બહુ આવતો તો રસ્તામાં થોડું પાણી હતું ને ફેર્યું તું માંડ ત્યાં પહોંચી. કેટલી ઘણી રસ્તામાં ઊભી હોતને રાખવી પડી ગાડી, એટલો વરસાદ, કારણ કે આંખીમાં ભટકાતો હતો. હું વરસાદમાં કોઈ દી ડ્રાઇવિંગ કરતી જ નથી હાટુથી. અને રસ્તામાંથી છે ને દેવાંશના ચપ્પલ લેતી આવી દુકાનમાંથી, 2 જોડી લેતી આવી, કારણ કે હમણાં ગયા હતા ને તો 1 જોડી ચપ્પલ ખોઈ નાખ્યા હતા તો 2 જોડી લેતી આવી. અત્યારે હું આવીને ત્યાં સૂઈ ગયો છે અત્યારે, તો સૂઈ ગયો છે. ચાલો હવે આપણે કચરા પોતા કરી નાખ્યા છે અને હવે આપણે થોડી વાર મશીને બેસી જાય, કારણ કે 5 વાગે ને ત્યાં પાછું આપણે જવાનું છે, લાડવા લઈને આવે ને ત્યાં જવાનું છે, તો પાછું રેડી થવું પડશે ને. તો અત્યારે તો જો મસ્ત મજાની થઈ ગઈ છું રેડી. તો હવે જવાનું છે આપણે લાડવા લઈને જવાના છે ને, તો ત્યાં જવાનું છે તિરુપતિની વાડીમાં જવાનું છે. તો ચાલો હવે ફટાફટ જાવી, અને ધારાની તો ત્યાં પોગી ગયા છે ને હું જો મસ્ત મજાની થઈ ગઈ છું રેડી. કેવી લાગુ છું ડ્રેસમાં, પર્પલ ડ્રેસ. તો ચાલો હવે આપણે જવાનું છે તો ત્યાં જઈને પાછા મળવી, કારણ કે વાટે ઊભા છે ને રાડે રાડ થાય નકર નહીં જાવી ને. તો ચાલો ત્યાં જઈને મળવી. ખનક બેન તો જો જ્યુસ મીડા પીવા, દેવાંશભાઈ પણ જ્યુસ મીડા પીવા. દેવાંશે ગ્રીન લીધું, ખનક એ તો ભલે શું પીશો ખનક તું? જ્યુસ. કેમ છે ફયું, સારું ને? લે ફોટા પાડ્યા તો મોકલવા ન પડે. તો બધા બેસી ગયા છે. આપણે અત્યારે છે લાડવામાં આવી ગયા છે અને મહેમાન બધા જો નીચે બેઠા છે ને હું તો ઉપર આટો મારવા આવી. ઢીંગ તું ક્યાં ગઈ હતી? શું કરવા ગઈ હતી? બોલશે જ નહીં જ, બોલ ફટાફટી, ક્યાં ગઈ હતી? બોલી જા, શું બોલશો? ઓમસી દેવાંશ હાલો, આમ દેવાંશ મેળો સાપુ પડવા હાલ ફટાફટી. બધા જો મકાન જોવા માટે આવ્યા હતા આમ જો. તો ચાલો આપણે નીચે જવાનું છે. જઈ રસોડું છે એનું, આ બધા જઈ બેઠા છે. હું મિતાક્ષ થઈ હાવ હારું લાઈટ તો કરજો. તો જો આપણે અત્યારે ઉપર આવ્યા હતા આટો મારવા અને બધા જો. તો ચાલો હવે આપણે નીચે જઈને મળવી, કારણ કે મકાન તો જોવાઈ ગયું ને હવે જવું છે નીચે. આ એનો વ્યૂ છે ઘરનો. હાલો 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 ફટાફટ ફટાફટ. અત્યારે બધા આવી ગયા છે, અહીંયા બેસી ગયા. સુશાભાઈ જો આમ બેઠા. અત્યારે પાર્કિંગ કેવડું મોટું પણ જગ્યા નથી બેસવાની. અત્યારે લીધું છે સૂપ, જો સૂપ લઈને બધા બેસી ગયા છે ને બધા એ સૂપ પીવે છે. ડીશમાં તો જમવાનું આવી ગયું છે, પીઝા હોતેન છે, રોલ હોતેન છે. જો મસ્ત મજાનું જમવાનું છે, ખાવા બેસી ગયા છે. જો બધા બેસી ગયા છે જમવા. પીઝો મળી દાબા. તો જો બધા જમવા બેસી ગયા છે ને બધા ડીશું પણ લે છે. ચાલો ધારાબેન ખાવા મળો હવે સાંજનું વાળું. જો આપણે અત્યારે જમીન આવી ગયા તો છે ને થોડુંક જ ખાધું, કારણ કે બહુ ન ખાધું મજા નથી આવતી. ઓલું નાન હતું ને દેવાંશ શું કે મમ્મી ભાખરી આપ, દેવાંશ અડધા ઉપર ઉલાળી ગયો. તો છે ને દેવાંશ મને મારા થાળીમાં ખાઈ ગયો. મને કે તારે ભાખરી નથી ખાવાની, તારે ઓટલી ખાવાની, તું ભાખરી ન ખાતી. મેં સારું ભાખરી અડધી ઉલાળી ગયો.
તો ચાલો હવે છે ને અત્યારે જો આપણે પપ્પાની ઘરે આવી ગયા છે ને મમ્મીની જાય છે અત્યારે દેશમાં, તો બધું પેકિંગ કરવાનું છે તો એ કરે છે ને ધારા તો આમ ખાઈને પછી છે ને હલન ચલન ન થાય ધારાથી. એ આ ગરીબ બોકી કેટલું હાલી હોય ઈ ખબર છે? જાડી કે ચાલી નહીં ઓલા મારુતિ ગામની વાડીમાંથી હાલી ગઈ. નેઠેરથી હાલી નહીં. અને આયા જો બંસી હોય ને 2 મિનિટ વાળી. બંસી બેન ને છે ને રાંધવાનું. બંસી બેન દહીં તીખારી કરતા લાગે છે. હે બંસી? બંસી ભાખરી ને દહીં તીખારી બનાવે છે. જે કોઈને ખાવી આવી જાય. અમને મને ભૂખ જ નથી લાગી. હા તો જો ઠેલા મળ્યા છે પેક થવાના. 8:30 નો ટાઈમ છે. દાદા કેમ છે? જય શ્રી કૃષ્ણ. આ છોકરાને રાખવા છે અહીંયા બે ને પપ્પા જો ઠેલો હાંધે છે. એટલા બધા બાટલા. એમાં એવું છે કે સાદા બાટલા ને એવું બધું થાય ને કેટલી બધી વસ્તુ નાખી દીધી છે વધારાની અંદર. ચોકલેટ ખાવતું તો છે ને અત્યારે પપ્પા ઠેલો સીવે છે. હાલો ઠેલો સીવા સીવી જો. દેશમાં જાઉં કા પપ્પા? હવે હવે કેટલા દિવસ પછી ટ્રીપ પાછી મારવાની છે? હજી ગયા છે આવીને ત્યાં પાછા. એમાં એવું છે વ્યવહાર અહીંયા હોય એટલે આવવું તો પડે જ ને. તો જો બંસીબેન, હા બંસીબેન બોલો બીજું કયો? કાંઈ નહીં, તમે જો. જો ને આવી મહેનત કરી છે. જેમાં હું આવ્યું એ કપાસ કર્યો છે, બાજરી કરી છે, સિંગ કરી છે. આઠમે હું થાય ઈ કયો એટલે આઠમ ઉપર આવવાનું ખબર પડે. આઠમે તો શીખડા થાય તો થાય. સિંગ ને થાય ને? સિંગ દિવાળીએ થાય કા? કાંઈ નહીં તો હવે શીભડા ખાવા આવશું. બીજું તો હું ડાયરેક્ટ હો મમ્મી આઠમે આવવાનું જ છે, ફાઇનલ છે. અમે નક્કી કરી નાખીશ બધી બહેનો કે આઠમે ત્યાં જ આવવાનું છે. તો હે હા કે આઠમે ફાઇનલ છે. દેવાંશ ને દેવલાનો લાવજી. દેવાંશ બેન લેતા આવજો. આવી ગયો દેવલો. આમ જો હું કહું છું હું બેનસીને દાદા લેતા આવજો. જો દાદા સાંભળો, તમારે બંસીને બેન આવવાનું છે આઠમે. સર બસમાં જવું છે તો હાલો મમ્મી હવે તમે જાઓ અને અમે પણ જાવી. હાલો આવજો. જય સોમનારાયણ. દેવાંશ હાલો આપણે ઘરે વયા જવી. બસ તો ઉપાડે તે ત્યારે અત્યારથી શરૂ કરી દીધી બસ. 1 કલાક કરશે જી. અમારા ઘર પાસે નીકળજો પછી મને ધાબે કહેજો, ધાબે ચડીને આવજો કરીશ. તો ચાલો હવે આપણે ઘરે જવાનું છે તો આપણે ઘરે જાવી. અને દેવાંશભાઈને મિશ્રી હોમવર્ક કરવાનું બાકી છે. તો ચાલો દેવાંશ બાન ટાટા કહી દે. એને આવું છે સારું હાલો. તો જો આપણે પપ્પાને છે ને બસે બેહારવાના હતા તો બેસી ગયા. અને આપણે જો દેવાંશને લઈને ઘરે આવ્યા. કારણ કે એને એક છે ને ગાડીમાં બેઠો ને એક્ટિવામાં તો લીવર આપી દીધું. સારું કર મારા હાથમાં 2 હાથમાં બ્રેક હતી, લીવર આપી દીધું હતું. બોલો પછી મેં કીધું કાંઈ નહીં, નીચે પલોઠી વાળાને બેસે ને તો બેસાડી દો. પછી એને મીઠોમાં કાને લઈ દીધો. પછી મેં કીધું હાલ હવે તો બેસી ગયો તો વાંધો ન આવ્યો. ઠેઠ હવે એવો ગયા ને ત્યારે દેવાંશે લીવર આપી દીધું. કારણ કે હું ફોન કરવા ગઈ ને, ફોન કરવા જતી હતી ત્યાં ભાઈ લીવર આપી દીધું હતું થોડું. વાંધો ન આવ્યો. હાથમાં બ્રેક હતી ત્યાં ફોન હજી કાઢ્યો નહોતો એ પહેલા. તો ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવા ટોપિક સાથે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચાલો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.